1000 पर पहुँचो और ऐसा आपका हर रोज हो। ફિલિંગ્સ મેગેઝિન, ફિલિંગ્સ મલ્ટીમીડિયા અને અમદાવાદ શહેર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરે છે। આજના આ શુભ પ્રસંગે આપ સૌ અત્યારે પધાર્યા છો। મહેમાનો જે આપણા માનવંતા મહેમાનો છે તેમને હું સન્માનપૂર્વક મંચ પર આવવા માટે આમંત્રણ આપું છું। આપણા માનવંતા મહેમાન શ્રી પુલક ત્રિવેદી, श्री योगेश गढ़वी, श्री मुकेश पटेल, श्री दीपक भाई, श्री अजीत शाह, श्री चिनुभाई मोदी, श्री कांतिभाई कपासी आप सर्वेने मंच पर पधारवा माटे हूँ हार्दिक आमंत्रण आपું છું। પણ જાત જાતના અને ભાત ભાતના રંગોની મોટી ડિઝાઇન સરસ મજાની હોય તો એને આપણે રંગોળી જ કહીશું ને। અને આપણું સૌભાગ્ય છે કે વિવિધ ભાત ભાતના રંગોની રંગોળી અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે। તો આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। એક જ વાક્યમાં કહીશ કે આજે આપ સર્વેને જોઈ અને અમારી માનતા ફળી છે અને ઈશ્વર વંદના કરીશું। સૌ પ્રથમ આપણે દેવાધિદેવ ગણેશને વંદન કરીશું। વક્રતા શુભ કાર્યેષુ સર્વદા, શુભ કાર્યેષુ सर्वदा, शुभ कार्येषु सर्वदा। આપણે સૌ જાણીએ છીએ કે માતાજીના નવરાત્ર ચાલી રહ્યા છે તો માતાજીને પણ યાદ કરીશું। દેહી સૌભાગ્યમારોગ્યમ देहि मे परमं सुखं, रूपं देहि जयं देहि, यशो देहि द्विषो जहि। ओम। अरे अतुलभाई ने આપણું સર્વેનું પ્યારું એવું નવકાર મંત્ર આપણે સૌ સાથે ભણીશું। नवकार मंत्र है न्यारा जिसने हम सबको तारा, नवकार मंत्र है न्यारा जिसने हम सबको तारा। ये महामंत्र का जाप करो बहुजन से मिले किनारा। नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयर्याणं, नमो वशायाणं, नमो लोये सावशागुणं, नमो लोये सावशागुणं। एषो पञ्चनमुक्कारो सर्वपापप्रणाशनो मङ्गलाणं च सर्वेषां परमं हवै मङ्गलं। नमो 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 हाँ नमो 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 नमो। ओम शांति शांति शांति। આનંદની અભિવ્યક્તિ કરવા માટે હું અતુલભાઈને વિનંતી કરીશ। અતુલભાઈ સીએમડી ઓફ પ્રવચન માટે આપ પધારો। माननीय श्री कांतिभाई कपासी तथा सज्जन, आप सब जाणो छो कि ફિલિંગ્સ મેગેઝિન છેલ્લા 19 વર્ષથી વડોદરાથી પ્રકાશિત હતું અને વિશ્વભરમાં 44 થી વધુ દેશોમાં 22 લાખથી વધુ વાચકો ધરાવતું સફળ પારિવારિક ગુજરાતી મેગેઝિન છે। આ ઉપરાંત 1 વર્ષથી પ્રકાશિત થતા ફિલિંગ્સના ઇંગ્લિશ એડિશનને પણ દેશ વિદેશમાંથી ખૂબ જ સારો આવકાર મળી રહ્યો છે। ફિલિંગ્સની આ સફળતામાં આપ સૌનો પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ફાળો રહ્યો છે, જે બદલ આપ સૌનો ફિલિંગ્સ આભાર માને છે। આજે આપણે સૌ ભેગા થયા છે ફિલિંગ્સના ભવ્ય વાર્ષિક અંકના વિમોચન પ્રસંગે। ત્યારે આપને જણાવતા આનંદ થાય છે કે ફિલિંગ્સે તેના આજ સુધીના દરેક વાર્ષિક અંક હંમેશા હટકે અને નવી વિષય સાથે રજૂ કર્યા છે અને આજે પણ તેના વાચકો યાદ કરે છે। તેના સંગીતના વિશેષાંકની તો એટલી ડિમાન્ડ રહી હતી કે તે અનેકવાર રિપીટ કરવો પડ્યો। આ પરંપરાને જાળવી રાખતા ફિલિંગ્સે આ વર્ષે પણ તેનો 19મો વાર્ષિક અંક એક નવા અંદાજથી રજૂ કર્યો છે, જેનો વિષય છે રૂપિયા, પૈસા, ધન। આ વિષયને સંલગ્ન કેટલી વાતોનો ભંડાર આ અંકમાં ઉપલબ્ધ છે।
ફિલિંગ્સના આ વિમોચન પ્રસંગે આપ સૌનો કિંમતી સમય આપીને અત્યારે ઉપસ્થિત રહ્યા અને ખૂબ જ શોર્ટ નોટિસમાં અમે કર્યું છે તે બદલ હું આપ સૌનો ખૂબ આભારી છું. આપ સૌનો સહયોગ હંમેશા અમને મળતો જ રહેશે તેવી આશા સાથે જય જવાન. તો આપણા સૌ વધારેલા મહેમાનોને હું વિનંતી કરીશ કે દીપ પ્રગટ કરી અને આજનો આ કાર્યક્રમનો મંગલ પ્રારંભ કરે. ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय हरि ओम शांति 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 ओम शांति. એવું કહેવાય છે કે અત્તરિયા અત્તરના સોદા ન કીજીએ, અત્તરિયા અત્તર તો એમને ન જ દીજીએ. તારી હાટડી પૂછીને કોઈ આવે તો એને કુમળું આવીને મન રીજીએ. અત્તરિયા અત્તરના સોદા ન કીજીએ, અત્તરિયા અત્તર તો એમને નહીં દીજીએ. આજે આપણું આ બહુ જ શોર્ટ એન્ડ સ્વીટ નોટિસમાં પણ આપણું જે આમંત્રણ છે સ્વીકારી અને સૌને મહાનુભાવો અત્યારે પધારે છે તો તેમનું પુષ્પથી આપણે સ્વાગત કરીશું. સર્વપ્રથમ આપણા ચીફ ગેસ્ટ શ્રી પુલક ત્રિવેદી સાહેબનું સ્વાગત કરવા માટે થેન્ક યુ. બજાજ ટુ વ્હીલર એજન્સીમાં ભરાયા છે. વ્યવસાય સાથે તેઓ આજે અમારા માટે સમય કાઢીને આપ આવ્યા છો તો આપ સર્વેનું પણ અમે ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. હવે આપણે આજે એક બહુ વિમોચન પ્રસંગમાં આપણે ઉપસ્થિત થયા છીએ. તો તેની પહેલા એક ગુજરાતી એક સપનું જોયું કે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વસતા દરેક ગુજરાતીઓ પાસે એક એવું ગુજરાતી મેગેઝિન પહોંચે 1998ના રોજ અષાઢી બીજના પવિત્ર દિવસે અને રથયાત્રાના છે. અનેક પ્રોજેક્ટ્સની સફળતા થકી ફિલિંગ્સ મલ્ટીમીડિયા લિમિટેડની સ્થાપના થઈ. ફિલિંગ્સ હવે 18 વર્ષ પૂર્ણ કરી અને એના પરિપક્વ 19મા વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે. અને આપણા સૌ માટે ગૌરવની વાત છે કે દુનિયાભરમાં 44 કરતાં પણ વધુ દેશોમાં 22 લાખથી વધુ વાચકોનું માનીતું પારિવારિક મેગેઝિન બની ગયું છે. દરેક વિષયના વૈવિધ્ય સાથેના વિશેષાંકોએ અપાર લોકપ્રિયતા પ્રાપ્ત કરી ઈ મેગેઝિન, ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ જેવા માધ્યમોથી ફિલિંગ્સ હર હંમેશ તેના વાચકો સાથે કનેક્ટેડ રહે છે. છેલ્લા 1 વર્ષથી તેણે તેની અંગ્રેજી એડિશન પણ શરૂ કરી છે જેને પણ દેશ વિદેશના વાચકોએ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે. પત્રકારત્વ ક્ષેત્રે તો ફિલિંગ્સ અગ્રેસર રહ્યું જ છે પરંતુ ફિલિંગ્સ મલ્ટીમીડિયા દ્વારા જે તે ક્ષેત્રમાં પોતાની નોંધનીય સેવા પ્રદાન કરનાર વિશ્વના પ્રતિષ્ઠિત ગુજરાતીઓને દેશ વિદેશના ગૌરવવંતા મહાનુભાવો અને સેલિબ્રિટીઝની હાજરીમાં ભવ્યાતિભવ્ય સમારોહમાં પ્રતિવર્ષ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડથી સન્માન પણ કરવામાં આવે છે. આગામી દિવસોમાં અમેરિકા, દુબઈ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ ઇવેન્ટ્સ યોજવાનું તેનું પ્લાનિંગ છે. અને આ ઉપરાંત ફિલિંગ્સ કોફી ટેબલ બુક દ્વારા દેશ વિદેશના ગુજરાતીઓને એક પ્લેટફોર્મ પર લાવવાનું ઉમદા કામ પણ કરી રહ્યું છે. આ અંતર્ગત અત્યાર સુધી ઓમાન, મસ્કત, કેન્યા,
જેવા દેશ પર કોફી ટેબલ બુક પ્રકાશિત થઈ ચૂકી છે અને જ્યારે હોંગકોંગ, સિંગાપુર, દુબઈ જેવા દેશની કોફી ટેબલ બુક અંડર પ્રોસેસ છે અને ટૂંક સમયમાં પ્રકાશિત થશે. આ સાથે ફિલિંગ્સ પ્રોપર્ટી ભારતની રિયલ એસ્ટેટ સ્કીમનું વિદેશમાં પ્રમોશન ક્ષેત્રે પણ કાર્યરત છે. તો ટ્રાવેલ્સ ક્ષેત્રે પણ તે દેશ વિદેશમાં કોર્પોરેટ તેમજ ગ્રુપ ટૂરનું આયોજન કરી રહ્યું છે. ફિલ્મ ટીવી ક્ષેત્રે પણ પદાર્પણ કરવાનું ફિલિંગ્સનું આગામી પ્લાનિંગ છે અને નોંધનીય છે કે ફિલિંગ્સ તેના ફિલિંગ્સ ફાઉન્ડેશન દ્વારા જીવદયા, આઈ ડોનેશન, અંગદાન અંગે જનજાગૃતિના કાર્યક્રમો યોજી અને જરૂરિયાતમંદોને મદદરૂપ થવાનો પણ પ્રયત્ન કરે છે. એક્સપોર્ટ્સ અને ઇન્વેસ્ટમેન્ટમાં પણ ફિલિંગ્સને પાછું પાડીને જોયું નથી. ફિલિંગ્સ મેગેઝિનનું વિશ્વવ્યાપી નેટવર્ક છે. યુએસએમાં ન્યૂજર્સી, શિકાગોમાં તેમજ યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, મસ્કત, દુબઈ, કેન્યા, મલેશિયા ઉપરાંત ભારતમાં દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ, મુંબઈ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, કચ્છ, ભુજ, જામનગર, ભાવનગર વગેરે જેવા શહેરોમાં તે વ્યાપક નેટવર્ક ધરાવે છે અને આ ઉપરાંત વિશ્વના અનેક દેશોમાં ફિલિંગ્સ તેની બ્રાન્ચ ઓફિસ શરૂ કરવા જઈ રહ્યા છે. ખૂબ ખૂબ તાળીઓથી અભિનંદન આપીએ અને અતુલભાઈને અને એમની ટીમને ખાલી એટલું જ કહીશ, नहीं ये दुआ हम आज करेंगे अतुल भाई, नहीं ये दुआ हम आज करेंगे, लंबी हो उम्र नहीं आज करेंगे, उम्र तो लंबी होनी ही है. आज तो हम मांगते हैं ईश्वर से कि तरक्की हो आपकी और आपकी टीम की और आपके साथ जुड़े हुए साथ सभी गुजरात भारतवासियों की, कि उन्हें देखने को आसमान पर दिखना पड़े. अतुल भाई आप दोहरी संचार करशो. આપણી વચ્ચે વડોદરાથી પધારેલા સોશિયલ એડવર્ટાઇઝમેન્ટના શ્રી પરેશભાઈ જીતોના પ્રેસિડેન્ટ છે. તેઓ પરેશભાઈને પણ મંચ પર આવવા માટે વિનંતી કરું છું. ज्योति कलश झलके, ज्योति कलश झलके, हुए गुलाबी लाल सुनहरे रंग दरबार के, ज्योति कलश झलके. मंचस्थ महानुभाव भाई आप सब व्यक्तिगत नाम उल्लेख करवा बेशु तो लगभग किसको कैसर पत्थर मारो यहाँ कौन पर आया है. लगभग बधा मारा पोताना अंगत स्नेहीओ छो जेना विषय 2-5 मिनिट बोली शकाय એટલો બધાનો પરિચય છે. પરંતુ આજે મને અહીંયા ખૂબ જ ઉતાવળમાં બોલાયો છે ત્યારે 18 વર્ષ પૂરા કરવા એટલે 1 થી શરૂઆત થાય છે સંખ્યાની. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ઉંમરની રીતે પણ એવું કહેવાય છે કે 18 વર્ષનું બાળક થાય ત્યાં સુધી લગભગ કોઈ બાળકને આપણે પૂછીએ કે તારે કેટલા વર્ષ થયા તો દોડીને એના મા બાપને પૂછવા જાય કે મારે કેટલા વર્ષ થયા અને મા બાપ કે તારા 15 વર્ષ થયા 12 વર્ષ થયા 9 વર્ષ થયા 8 વર્ષ થયા. પણ 18 વર્ષ જેવા પૂરા થાય પછીનું જે ઉંમરનું વર્ષ આવે છે ત્યારે લગભગ મૂછનો કોટો ફૂટી ગયો હોય, છાતી ફાટું થતી હોય, જુવાની જોરમાં હોય એટલે લગભગ 18 વર્ષ સંપૂર્ણ થઈ ગયા હોય અને 18 વર્ષ જેવા પૂરા થાય એટલે વ્યક્તિ એમ કહે છે કે હવે મારે મારા મા બાપને ઉંમર પૂછવાની જરૂર નથી. હવેથી અત્યાર સુધી મારી ઉંમર એ મારા મા બાપે ગણતરી કરી, હવેથી આ વર્ષથી હવે હું સ્વયં પોતે ગણીશ. ઓ ગણીશ
એટલે 19મા વર્ષમાં આવી ગયું છે. ફિલિંગ્સના વર્ષો અત્યાર સુધી લોકો ગણતા હતા, હવે ફિલિંગ્સની ઉંમર ફિલિંગ્સ પોતે ગણશે. અને એટલે જ ગણતરી જીવનમાં આવી છે. એટલે આ અંક પણ એના મેઇન પેજ ઉપર પણ એવું લખ્યું છે, પૈસા બોલતા હે. એટલે હવે કમાવ થઈ ગયું છે, કમાવા માંડ્યું છે અને ખૂબ કમાય એવી મારી આજના દિવસે શુભેચ્છાઓ. 19 પછી માત્ર એટલું કહી દઈશ, વધારે કંઈ નથી કહેતો, પણ જ્યારે તમે ગણતરી જીવનમાં ચાલુ કરો ત્યારે 19 પછી શબ્દ આવે છે, આંકડો આવે છે, બગડે મીંડે 20 આવે છે અને 20 નો એક અર્થ ઝેર પણ થાય છે. એટલે જેવી સમજણ અને પૈસો આવે એટલે ઝેર ચાલુ થશે. હું આજના દિવસે ફિલિંગ્સને મારી ફિલિંગ્સ એવી પ્રગટ કરું છું કે બસ તમારા જીવનમાં બગડે મીંડે 20 આવે ત્યારે પણ ઝેર ઉત્પન્ન ન થાય, અમૃત વર્ષા કરતા રહેજો. આવી શુભેચ્છાઓ સાથે હું તમારા જીવનને નીકળી જાઉં છું. ખૂબ ખૂબ શુભેચ્છાઓ મને અહીંયા બોલાયો, ખૂબ મારો રાજીપો વ્યક્ત કરી અને રજા લઉં છું. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરુ ગુજરાત. અને હું શ્રી વિજયભાઈને વિનંતી કરીશ કે રૂપિયા પૈસા ધન ફિલિંગ્સ વિશેષાંક નાટક છે, મૈત્રી છે, કુટુંબ છે, એવા ઘણા બધા સબ્જેક્ટ્સ પર આજ સુધી અમે લોકોએ રન કર્યા છે અને બધા સબ્જેક્ટ્સ ખૂબ પસંદગી પામ્યા છે. એ પરંપરાને કાયમ રાખતા આ વર્ષે અમે રૂપિયા ઉપર આવીશું, કંઈક એવી વાત અંદર લાવીશું કે જે ફિલોસોફી કે ચોપડીનું અર્થકારણ ના બની રહે ફક્ત, પણ એક રૂપિયાને, પૈસાને, ધનને એક નવા એંગલથી લોકો જોઈ શકશે. એક રૂપિયા પૈસા